નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે સમય વિધેયની। તો કે વિધેયની અંદર જે આપણે ત્રણ વિધેયો સમજ્યા એની પછી ચોથું વિધેય આવે છે સમય વિધેય। તો કે સમય વિધેય કોને કહેવાય? તો કે g of x is not equal to 0। તો તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય, જે બહુપદી વિધેય હોય f of x અને g of x, આ બે બહુપદી વિધેય છે। પછી શું કીધું છે? તો કે f of x ના છેદમાં g of x, f of x છેદમાં g of x ને સમય વિધેય કહે છે। આપણે સમય સંખ્યાની વ્યાખ્યા શું હતી કે p ના છેદમાં q હોય તો એને સમય સંખ્યા કહેવાય। તો એ જ વસ્તુ અહીંયા કે છેદમાં કોઈ પણ હોય, અહીંયા જો f of x છે, છેદમાં શું છે? g of x, તો આને શું કહેવાય? સમય વિધેય કહેવાય। પણ આના માટેની શરત શું? તો કે જે છેદ હોય એ તમારો 0 થવો જોઈએ નહીં, કારણ કે છેદની કિંમત 0 થાય એટલે પદ તમારું કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય। તો અહીંયા જે તમારું g of x છે એની કિંમત કોઈ દિવસ શૂન્ય હોવી જોઈએ નહીં। તો આ શરત છે એની કે g of x is not equal to 0, એટલે કે એની કિંમત 0 થવી જોઈએ નહીં। એની પછી આપેલું છે તમને આનું ઉદાહરણ આપેલું છે કે ઉદાહરણ 15 f જ્યાં r -0, એટલે કે r વાસ્તવિક ગણ લેવાનો છે, વાસ્તવિક સંખ્યાનો ગણ, પણ એમાંથી 0 લેવાનું નથી, એટલે કે 0 સિવાયની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો થી r સુધી। તો આ તમારું વિધેય થયું કે f વિધેય f r -0 થી r સુધી f of x બરાબર 1/x, આ તમારું વિધેય f of x બરાબર 1/x શરત આપેલી છે x belongs to r -0, એટલે કે અહીંયા પણ x ની કિંમત, અહીંયા જો x છેદમાં છે તો છેદમાં અહીંયા 0 મૂકો તો તમારું પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત થઈ જાય। એટલા માટે શરત શું આપેલી છે તમને કે x belongs to r -0, એટલે કે 0 સિવાયની વાસ્તવિક સંખ્યાનો ગણ થી વ્યાખ્યાયિત એક વિધેય આપેલ છે। આ વ્યાખ્યાના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। આ જે કોષ્ટક આપેલું છે આપણે પૂરું કરવાનું છે। આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો આ જે વિધેય આપ્યો છે એ વિધેયનું પ્રદેશ શું થશે અને એનો વિસ્તાર શું થશે? તો સૌથી પહેલાં અહીંયા જે તમને કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકમાં સૌથી પહેલાં અહીંયા તમને x આપેલા છે અને નીચે તમને y આપણે મેળવવાના છે। તો y તમારા શું થશે? તો કે f of x, f of x કેવી રીતે મળે? તો કે 1/x કરો તો અહીંયા જે 1/x એટલે કે આ -2 આપેલા છે, તો 1/2, તો 1/2 કરો એટલે જવાબ શું આવે તમારો? તો કે -0.5 જવાબ આવશે। ચલો એની પછી આપેલું છે x બરાબર -1.5, તો 1/, કેલ્ક્યુલેટરમાં તમે -1/-1.5 કરો એટલે જવાબ મળશે તમને -0.67। એની પછી -1 છે તો એના 1/-1 મૂકો એટલે જવાબ તમારો શું થઈ જાય? તો કે -1 જ મળે। -0.5, તો 1/-0.5 એટલે 1/0.5 કરો એટલે જવાબ મળે તમને -2। એની પછી 0.25, તો કે 1/0.25 ભાગાકાર કરો એટલે જવાબ તમને મળે 4। 0.5, તો 1/0.5 એટલે એનો જવાબ મળશે તમને 2। 1/1 એટલે એનો જવાબ 1। 1.5, તો 1/1.5 એનો જવાબ મળે તમને 0.67। અને છેલ્લે 2 આપેલું છે તો 1/2 કરો એટલે જવાબ મળશે તમને 0.5। તો આ તમને બધી સંખ્યાઓ મળી ગઈ। તમારું કોષ્ટક શું કર્યું? આપણે પૂર્ણ કર્યું। પૂર્ણ કરવા માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો કે 1/-2 કરો એટલે 0.5 મળે, 1/-1.5 કરો તો -0.67, -1 આપેલું છે તો 1/-1 એટલે કે -1। હું જે આ વિધેય છે એની અંદર તમે x ની કિંમત મૂકતા જાઓ એટલે વારાફરતી તમને બધી કિંમતો મળશે। ચલો આ કિંમતોને આપણે અહીંયા ગ્રાફમાં દર્શાવી તો સૌથી પહેલું બિંદુ આપેલું છે -2 -0.5, x બરાબર -2, y બરાબર -0.5, તો x બરાબર -2 એટલે કે અહીંયા છે -0.5, તો -0.5 ક્યાં આવશે? તો કે 0 અને 1 ની વચ્ચે, તો અહીંયા સેન્ટરમાં આવશે। તો આ તમારું પહેલું બિંદુ થયું। ચલો એની પછી બીજું બિંદુ કયું આપ્યું છે? તો કે -1.5 -0.67, તો -1.5 ક્યાં આવે? તો કે -1 અને -2 ની વચ્ચે, તો અહીંયા આવશે
પણ અહીંયા તમને બિંદુ કયું આપ્યું છે -0.67, તો આ 0.5નું બિંદુ હતું, તો એનાથી થોડુંક ઉપર એટલે કે નીચેની સાઈડમાં અહીંયા બિંદુ આવશે તમારું, જે કયું થશે -1.5 0.67. એની પછી આપેલું છે -1 તો x બરાબર -1 y બરાબર -1 એટલે કે અહીંયા બિંદુ મળે. એની પછી આવે -0.5 -2 -0.5 એટલે કે 0 અને 1ની વચ્ચે એટલે કે અહીંયા સેન્ટરમાં આવશે, -2 એટલે કે અહીંયા આવશે. આ તમારું બિંદુ થયું -0.52. એની પછી તો આ જે તમારો ગ્રાફ છે એ માઇનસમાં આ તરફ મળશે, પ્લસમાં વાત કરીએ તો પ્લસમાં 0.25 આપેલા છે, તો 0.25 હોય ત્યારે કેટલા મળે છે? 4 મળે છે. તો 0.25 એટલે કે અહીંયા મળે ત્યારે તમને સંખ્યા કેટલી મળે છે? 4. તો આ પહેલું બિંદુ થયું તમારું. 0.52 તો 0.5 0.25 છે એ તમને અહીંયા ઠેઠ મળશે. 0.5 છે તો 0.5 અહીંયા સેન્ટરમાં આવશે, એને ભાગ્યા 2 એટલે બીજું એટલે કે 0.5 માટે અહીંયા તમને 2 બિંદુ મળે. એની પછી 1 x બરાબર 1 y બરાબર 1 એટલે કે અહીંયા બિંદુ મળશે. એની પછી 1.5 ક્યાં આવે? તો કે 1 અને 2ની વચ્ચે અહીંયા સેન્ટરમાં આવશે, અને કયું બિંદુ કીધું છે? 0.67 એટલે કે અહીંયા બિંદુ મળશે 0.67. એની પછી 2 માટે તો 2 માટે આપેલું 0.5 એટલે કે અહીંયા બિંદુ મળે. તો અહીંયા તમે જે ગ્રાફ દોરો એ ગ્રાફ તમારો આ રીતે થશે. ઉપરની સાઈડ જે તમારું પ્રથમ ચરણ છે એની અંદર આ રીતે ગ્રાફ મળે. એ જ રીતે અહીંયા જે ઋણમાં છે, ઋણમાં પણ તમને આ રીતે ગ્રાફ મળશે. ચલો, એક ગ્રાફ આ તરફ મળશે આ રીતે નીચે ઉપર નીચેની બાજુ, અને એક ગ્રાફ આ રીતે ઉપરની બાજુ મળશે. તો અહીંયા લખવી કે આપેલ આલેખ એ f(x) બરાબર 1/x દર્શાવે છે. ચલો, અહીંયા હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? આ તમારું આલેખનું કામ થયું. હવે પ્રશ્ન શું પૂછ્યો તો આપણને કે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો પ્રશ્ન પહેલાં પૂછ્યો છે પ્રદેશ, તો અહીંયા લખવી કે વિધેયનો પ્રદેશ બરાબર, ચલો વિધેયનો પ્રદેશ, જો પ્રદેશ કોને કહેવાય? તો જે x કિંમત ધારો છો તે, તો xની કિંમત છે એ પ્રદેશ કયો છે? તો કે r-0 એટલે કે 0 સિવાયની અથવા તો શૂન્યેતર વાસ્તવિક સંખ્યાનો ગણ, એવી રીતે લખો તો પણ ચાલે, અથવા તો 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ એટલે શું થશે તમારું? r-0. હવે પ્રદેશ પછી તમને વિસ્તાર પૂછો છે, તો વિધેયનો વિસ્તાર, ચલો અહીંયા વિસ્તાર પણ તમે જોઈ શકો છો, એટલે કે આ yની જે કિંમતો મળી છે, તો yની કિંમતો છે એ પણ 0 સિવાયની બધી જ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. તો એના માટે પણ વિધેયનો વિસ્તાર શું થાય? તો કે r-0 એટલે કે શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ. ફરીથી સમજી લેવી કે xની કિંમત તમને કોષ્ટકમાં આપેલી છે, એના ઉપરથી તમને yની કિંમત મળશે. અહીંયા તમારે જે આ xની કિંમત છે બધાને 1/છેદમાં મૂકવાનું છે. ધારો કે આ -2 છે તો 1/-2 એટલે શું થાય? તો કે -0.5, 1/-1.5 એટલે કે 0.67. આ રીતે તમને yની કિંમત મળી જાય. પછી એનો ગ્રાફ દોરો. ગ્રાફની અંદર આ બિંદુઓ બધા મૂકવાના. પહેલું બિંદુ છે -2 -0.5, x બરાબર -2 y બરાબર -0.5. 0.5 ક્યાં આવે? તો કે 0 અને -1ની વચ્ચે સેન્ટરમાં, એટલે કે અહીંયા બિંદુ આવશે. -1.5 -1.5 છે એ -1 અને -2ની વચ્ચે એટલે કે અહીંયા આવશે. અને કયું કીધું છે? 0.67 એટલે કે 0.5 અને 0 -1 છે એની વચ્ચે સેન્ટરમાં અહીંયા આવે. તો આ રીતે તમે ગ્રાફ દોરશો એટલે અહીંયા તમને નીચેની તરફ મળશે આ રીતે ગ્રાફ,
અને ઉપરની તરફ આ રીતે મળે. અહીંયા તમે જો સંખ્યા એક્સની જે કિંમત છે એ તમે મોટી ધારો કે 3, 4, 5 એવી રીતે સંખ્યા ધારો તો વાયની પણ કિંમતો તમને કેવી મળે? એવી રીતે મોટી મળે કે જે તમને આ રીતે ગ્રાફ પ્રમાણે તમે દોરી શકો. એટલે આ બિંદુ છે એ બધા તમે મૂકો એટલે તમારો આ રીતે ગ્રાફ થશે. એક ગ્રાફ આ રીતે નીચે તરફ મળે, આ તમને ઉપર તરફ મળે. તો આ વાત થઈ આપણે ઉદાહરણ 15ની. એના પછી પાંચમો જે વિધેય છે તમારું એ છે માનાંક વિધેય. માનાંક આપણે આગળ શીખી ગયા છીએ મોડ x. તો અહીંયા માનાંક વિધેયમાં કેવું હોય કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે xની કિંમત શેમાંથી લેવાની? તો કે r માંથી, વાસ્તવિક ગણમાંથી. માટે વિધેય f r થી r f ઓફ x બરાબર મોડ x થી વ્યાખ્યાયિત થતું વિધેય માનાંક વિધેય કહેવાય છે. તો આ જે f ઓફ x બરાબર મોડ x છે એ વિધેયને શું કહેવાય? તો કે માનાંક વિધેય કહેવામાં આવે છે. અને માનાંક વિધેયનો ગુણધર્મ શું છે? તો કે પ્રત્યેક અણઋણ એટલે કેવી સંખ્યાઓ થઈ? તો કે ધન સંખ્યા, એટલે કે ઋણ ન હોય તેવી, એટલે શું થાય? અણઋણ. તો અણઋણ સંખ્યા એટલે કે ધન સંખ્યા હોય x માટે, એટલે કે ધન x માટે f ઓફ xનું મૂલ્ય, આ f ઓફ xનું મૂલ્ય છે આ મોડ x, એની કિંમત શું થઈ જાય? x ગણવામાં આવે છે. એટલે કે x બરાબર હોય, એટલે કે જે કંઈ સંખ્યા હોય, ધારો કે હું એમ કહું કે ધન સંખ્યા એટલે કે x બરાબર ધારો કે આપણે 5 લેવી, તો અહીંયા મોડ 5 હોય તો એની કિંમત શું થાય? તમારી 5 થાય. તો જે x હોય એ જ સંખ્યા થાય. પરંતુ જો પ્રત્યેક ઋણ માટે, જો ઋણ સંખ્યા હોય x માટે f ઓફ xનું મૂલ્ય -x બરાબર હોય છે. એનો અર્થ શું થયો કે xની કિંમત જો હું અહીંયા -5 લઉં તો મોડમાં -5 હોય તો આની કિંમત કેટલી થાય? તો કે -5 થશે. xની કિંમત ક્યાં મૂકવાની? અહીંયા. આ રીતે તમારું સૂત્ર થશે કે મોડ x બરાબર -x. તો અહીંયા xની જગ્યાએ -5 છે તો અહીંયા માઇનસ કરીને -5 મૂકો એટલે માઇનસ શું થઈ જાય? તમારા +5. અને જવાબ મળશે તમને +5. આનો અર્થ શું થાય કે મોડનો અર્થ એટલો કે મોડમાંથી જે કંઈ વિધેય, જે કંઈ અહીંયા જે સંખ્યા છે એ પ્લસ હોય તો પ્લસ ને પ્લસ રહેશે, પણ માઇનસ હોય તો એનું શું થઈ જાય? નિશાની ફરી જશે. -5 હોય તો શું થઈ જાય? +5 થઈ જાય. અને મૂળ કામ શું મોડનું? જે આ માનાંક છે, માનાંકનું કામ શું કે સંખ્યા જો પ્લસ હોય તો પ્લસ ને પ્લસ રહેશે, અને જો માઇનસ હોય તો માઇનસને શેમાં ફેરવી નાખશે? પ્લસમાં ફેરવશે. એટલે અહીંયા જો કે ધન x હોય તો x એમને એમ રહેવા દે, પણ જો ઋણ x હોય તો અહીંયા તમારી સંખ્યા ફેરવી નાખે, એટલે કે માઇનસ કરીને અહીંયા માઇનસ સંખ્યા, xની કિંમત તો ઋણ જ છે, ઋણ અને ઋણ એટલે કે માઇનસ કેવા થઈ જાય? પ્લસ. એટલે તમારે છેલ્લે અલ્ટિમેટ તમારો જવાબ કેવો થઈ જાય? પ્લસ જ થઈ જશે. તો અહીંયા આપણે જે f ઓફ x છે એ લખવી કે ધન સંખ્યા x, એટલે કે xની કિંમત 0 કે 0 કરતાં મોટી હોય, એટલે કે ધન સંખ્યા હોય ત્યારે વિધેય તમારું શું થાય? f ઓફ x બરાબર x ગણવામાં આવશે. પણ જ્યારે xની કિંમત ઋણ હોય, x લેસ દેન 0, તો xની કિંમત જ્યારે 0 કરતાં નાની હોય, ઋણ સંખ્યા હોય, ત્યારે xની કિંમત કેવી લેવામાં આવે છે? તો કે f ઓફ xની કિંમત -x લેવામાં આવે છે. કારણ કે અહીંયા તમે ઋણ સંખ્યા મૂકો તો માઇનસ અને માઇનસ બંને શું થઈ જાય? પ્લસ થઈ જશે. આપણે જોવી, ધારો કે એનો આપણે આલેખ દોરવો છે તો આલેખ માટે આપણે બિંદુઓ લેવા પડશે. તો અહીંયા x અને y ની કિંમતો લેવી આપણે. અહીંયા ધારો કે આપણે 5 બિંદુઓ લેવી, x y -2 -1 0 1 અને 2, આ 5 બિંદુઓ લીધા. માઇનસમાં લીધા, 0 લીધો અને પ્લસમાં લીધા. હવે -2 માટે વાત કરવી તો અહીંયા લખવી, ધારો કે હું કે x બરાબર -2 ત્યારે f ઓફ x બરાબર, એટલે કે xની કિંમત મારે કેટલી મૂકવાની? -2. ત્યારે આપણી પાસે વિધેય શું છે? તો કે માઇનસ હોય ત્યારે -x, એટલે કે માઇનસ કરીને -2, માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે તમને જવાબ મળશે 2. તો અહીંયા y ની કિંમત મળશે 2. ચલો, x ની કિંમત જ્યારે -1 હોય ત્યારે પણ f કૌંસમાં -1,
માઇનસ માઇનસ 1 એટલે કે માઇનસ માઇનસ પ્લસ 1 એટલે જવાબ મળશે 1। એક્સની કિંમત જ્યારે 0 હોય એટલે કે એફ કાઉન્સમાં 0, ચલો એક્સની કિંમત 0 હોય ત્યારે વિધેય શું છે તમારું એક્સ, એટલે કે જવાબ તમારો 0 જ થશે। એક્સની કિંમત 1 હોય તો એફ કાઉન્સમાં 1 એટલે વિધેય તમારું 1 થાય। એક્સની કિંમત 2 હોય એફ કાઉન્સમાં 2, એક્સની કિંમત ધન છે એટલે કે જવાબ તમને કેટલો મળે એક્સ મળે। એક્સ એટલે કેટલા છે તમારા 2। મૂળ અહીંયા જો માઇનસ હોય તો અહીંયા માઇનસ નિશાની આગળ લાગે એટલે કે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય, અને જો પ્લસ હોય તો એને સંખ્યા રહેશે, એમાં ફેરફાર થશે નહીં। આ વાત થઈ ગઈ માનાંકની કિંમત મૂકવી અહીંયા, તો કે 0 હોય ત્યારે 0, 1 હોય ત્યારે 1 અને 2 હોય ત્યારે 2। ચલો આનો આલેખ દોરવી। આ તમારી વાય અક્ષ, એક્સ અક્ષ। ચલો અહીંયા આપણે બિંદુ લખવી 0, 1, 2, 3, 4, આ સાઈડ -1, -2, -3, -4 ઉપરની તરફ મૂકવી 1, 2, 3, નીચેની તરફ -1, -2, -3। ચલો પેલું બિંદુ -2, 2, એક્સ બરાબર -2 હોય ત્યારે વાય બરાબર 2 એટલે કે અહીંયા બિંદુ મળશે। આ પેલું બિંદુ મળ્યું। ચલો બીજું બિંદુ છે -1, 1, એક્સ બરાબર -1 હોય ત્યારે વાયની કિંમત પણ -1 એટલે આ બીજું બિંદુ। એની પછી આપ્યું છે એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 0, એક્સ બરાબર 0 ત્યારે વાય બરાબર 0 એટલે કે અહીંયા બિંદુ મળે। એક્સ બરાબર 1, વાય બરાબર 1, એક્સની કિંમત 1 હોય ત્યારે વાયની કિંમત 1 એટલે કે અહીંયા મળશે 2, 2, એક્સ બરાબર 2, વાય બરાબર 2, એક્સની કિંમત 2 હોય ત્યારે વાયની કિંમત 2 એટલે કે અહીંયા મળશે। તો આનો તમે આલેખ દોરો તો આલેખ તમને આ રીતે મળશે। આ રીતે તમને આલેખ મળે। તો અહીંયા લખવી નીચે કે ઉપરનો આલેખ એફ ઓફ એક્સ બરાબર મોડ એક્સ દર્શાવે છે। જે આ આલેખ છે એ એફ ઓફ એક્સ બરાબર શું દર્શાવે છે મોડ એક્સ દર્શાવે છે। તો અહીંયા તમારે માનાંક વિધેયમાં સૌથી વધારે ધ્યાન શું રાખવાનું છે તો કે અહીંયા ધન સંખ્યા હોય ત્યારે મૂલ્ય એક્સ રહેશે, ઋણ સંખ્યા હોય ત્યારે મૂલ્ય શું થઈ જાય -x। આ શરત યાદ રાખવાની છે, ધન સંખ્યા હોય તો એક્સ, ઋણ સંખ્યા હોય તો -x। ધન સંખ્યા એટલે શું થાય કે x greater than or equal to 0, ઋણ સંખ્યા હોય તો x less than 0। અહીંયા આપણે જોયું કે x ની કિંમત જો 5 હોય તો જવાબ તમને 5 ને 5 મળે, x ની કિંમત -5 હોય તો -5 એટલે કે માઇનસ માઇનસ શું થઈ જાય +5। એનો અર્થ શું થયો કે પ્લસ હોય કે માઇનસ હોય, જેનો જવાબ છે ફાઇનલ એ તમને હંમેશા ધન સંખ્યા જ મળે। એટલે અહીંયા જે ચરણ છે તમારું આ પહેલું ચરણ અને આ બીજું ચરણ, પહેલું અને બીજું આ બે ચરણમાં જ તમારે આ ગ્રાફ આવશે। તો આ વાત થઈ ગઈ તમારી માનાંક વિધેયની। ચલો આની પછી એના પછી વિધેય આપેલું છે તમને છઠ્ઠું વિધેય ચિહ્ન વિધેય। ચિહ્ન વિધેય કોને કહેવાય કે વિધેય એફ જ્યાં આર થી આર વિધેય આપેલું છે તમને, વિધેય છે એફ ઓફ એક્સ બરાબર 1, 0, -1। 1 ક્યારે હોય તો કે એક્સ ગ્રેટર ધેન 0, એક્સની કિંમત 0 કરતાં મોટી એટલે કે ધન સંખ્યા હોય, એક્સની કિંમત 0 હોય ત્યારે વિધેયની કિંમત 0, અને એક્સ લેસ ધેન 0 એટલે કે એક્સની કિંમત 0 કરતાં નાની હોય ત્યારે તેનો જવાબ શું થશે તમારો -1। તો આવી જે વિધેય આપેલું હોય એને શું કહેવાય ચિહ્ન વિધેય, કે ધન હોય ત્યારે 1 મળે, 0 હોય ત્યારે 0 અને ઋણ હોય ત્યારે -1। તો અહીંયા ધન અને ઋણ સંખ્યા માટે અલગ અલગ જે નિશાની હોય, એકમાં પ્લસ એકમાં માઇનસ, બે માટે તમને અલગ અલગ વિધેય મળે છે, અને અહીંયા શું મળે છે x બરાબર 0 માટે 0। તો આને શું કહેવાય ચિહ્ન વિધેય કહેવાય। તો કે થી વ્યાખ્યાયિત થતા વિધેયને ચિહ્ન વિધેય કહે છે। ચલો ચિહ્ન વિધેયનો આલેખ દોરવો હોય તો આલેખ કઈ રીતે મળે આપણને, તો અહીંયા ધારો કે આપણે એક્સની કિંમત લેવી અને એના માટે અલગ અલગ આપણને વાયની કિંમતો મળશે, એક્સ વાય। ચલો 5 કિંમતો લેવી,
એક્સની કિંમત ધારો કે બે ધન સંખ્યાઓ લેવી, ધારો કે એક્સની કિંમત 2, 4 આ બે સંખ્યા લીધી. ચલો એક્સની કિંમત 0 લેવી અને એક્સની કિંમત ઋણ સંખ્યાઓ એટલે કે -2 અને -4 આ રીતે આપણે લીધી. હવે અહીંયા વાયની કિંમત, તો એક્સની કિંમત ધન હોય ત્યારે એટલે કે ધન એટલે કે એક્સની કિંમત 0 કરતાં મોટી, એક્સની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે એફ ઓફ એક્સની કિંમત કેટલી છે તો કે 1. અહીંયા 0 કરતાં મોટી છે, ધન સંખ્યા છે, તો શું જવાબ આવે 1. 0 હોય ત્યારે જવાબ શું આવે 0. ઋણ સંખ્યાઓ હોય ત્યારે જવાબ શું આવે તમારો -1. ચલો આ તમને બિંદુઓ મળી ગયા. પહેલું બિંદુ મળ્યું 2 1, પછી 4 1, 0 0, -2 -1, -4 -1. આનો અર્થ શું થયો કે અહીંયા તમે ધન સંખ્યા કોઈ પણ લઈ લો, જવાબ તમારો 1 ફિક્સ રહેશે, 0 માટે 0 ફિક્સ રહેશે અને ઋણ સંખ્યાઓ માટે -1 જવાબ ફિક્સ રહેશે. ચલો આનો આલેખ દોરવી. આ તમારી વાય અક્ષ, અહીંયા એક્સ અક્ષ. ચલો અહીંયા લખવી 0 1 2 3 4 5, અહીંયા -1 -2 -3 -4 -5, ઉપરની તરફ 1 2 3 4, નીચેની તરફ -1 -2 -3 -4. ચલો અહીંયા પહેલું બિંદુ આપેલું છે 2 1, તો x બરાબર 2 હોય ત્યારે y ની કિંમત 1 મળે છે, તો x બરાબર 2 ત્યારે y ની કિંમત 1 એટલે આ બિંદુ મળ્યું. ચલો બીજું બિંદુ x બરાબર 4 ત્યારે y બરાબર 1, x બરાબર 4 હોય ત્યારે y બરાબર 1 એટલે કે અહીંયા મળશે. x બરાબર 0 ત્યારે y બરાબર 0, તો એ બિંદુ અહીંયા મળશે. -2 -1, x ની કિંમત -2 લો ત્યારે y ની કિંમત કેટલી મળે છે -1, -2 લો ત્યારે -1 મળે તમને અહીંયા. ચલો એની પછી છેલ્લે -4 કિંમત લો ત્યારે -1 મળે, તો અહીંયા મળશે. તો આનો અર્થ શું થયો, કોઈ પણ ધન સંખ્યા માટે, ધન સંખ્યા એટલે કઈથી ચાલુ થાય તો કે 0 કરતાં તરત મોટી સંખ્યા, તો 0 થી તરત મોટી સંખ્યા અહીંયા ધારો કે 0.5 લેવી તો એ આપણને જવાબ કેટલો મળે 1 જ મળે. તો એનો અર્થ શું થયો કે 1 સિવાયની દરેક કિંમતો માટે તમને જવાબ કેટલો મળશે તો કે 1 જ મળશે. અહીંયા 0 સિવાય, કારણ કે x બરાબર 0 લો ત્યારે y ની કિંમત 0 મળે છે એટલે કે અહીંયા વચ્ચે 0 એમને બિંદુ મળશે. અને કોઈ પણ સંખ્યા ધારો કે 0.1 લો કે 0.1 એટલે શું થયું કે એ ધન સંખ્યા થઈ, તો એના માટે જવાબ કેટલો મળ્યો 1 મળ્યો, તો એનો પોઈન્ટ અહીંયા તમને મળશે. તો એનો અર્થ શું થયો કે આ બિંદુ સિવાયના બધા જ બિંદુ આ બાજુ તરફમાં મળશે અને એ જ વસ્તુ અહીંયા કે અહીંયા જે તમારું -1 છે આ જે બિંદુ છે એની સિવાયના બધા જ બિંદુઓ તમારે આ તરફ મળશે. તો એનો અર્થ શું થયો અહીંયા તમારે કે અહીંયા ધારો કે હું અહીંયા બિંદુ લઉં કે x ની કિંમત ધારો કે અહીંયા 0.1 લેવામાં આવે અને -0.1 લેવામાં આવે. હવે 0.1 એટલે શું થયું, આ 0ની બાજુમાં જ થયું, ત્યારે પણ તમને આ જે ધન સંખ્યા છે તો ધનનો જવાબ શું આવે 1 જ આવે, અને આ ઋણ સંખ્યા છે તો ઋણનો જવાબ શું આવે -1. તો અહીંયા બાજુમાં સંખ્યા હોય તો એ તમને જવાબ કેટલો મળે છે 1 જ મળે. એનો અર્થ શું થયો કે 0 સિવાયની કોઈ પણ ધન સંખ્યા માટે જવાબ તમારો કેટલો હશે 1 જ હશે, એટલે કે y બરાબર 1 આ રીતે મળશે. અને એ જ વસ્તુ નીચેની તરફ કે 0 થી તરત નાની સંખ્યાઓ જે ઋણ સંખ્યાઓ છે બધી માટે જવાબ શું મળશે તમને -1, અને એનો તમને આલેખ આ રીતે મળશે. તો આ તમારો આલેખ થયો. અને 0 માટે તો આપણને 0 જ મળે છે તો એ વચ્ચે જ મળશે. તો આ તમારો આલેખ થયો. તો અહીંયા લખીએ આપણે કે આકૃતિમાં અથવા તો આલેખમાં f of x બરાબર 1 0 -1, x greater than 0, x બરાબર 0 અને x less than 0 દર્શાવેલ છે. એટલે કે જે વિધેય આપેલું છે તમને એ વિધેય આપણે દર્શાવેલું છે. હવે અહીંયા પ્રદેશ અને વિસ્તારની વાત કરીએ તો પહેલાં તો જે આ વિધેય છે એનો પ્રદેશ બરાબર, ચલો પ્રદેશ તરીકે વાત કરવી તો પ્રદેશ તમારો
અહીંયા તમે જે આ કિંમતો ધારો છો એક્સની કિંમત તમે કોઈ પણ લઈ શકો છો, ધન લઈ શકો, 0 લઈ શકો, માઇનસ ઋણ લઈ શકો. તો અહીંયા તમારી જે પ્રદેશ છે એ તમારો થશે આર, અથવા તો અહીંયા જોઈ શકો છો કે પ્રદેશ તમારો એક્સની કિંમતો ક્યાંથી લેવાની, તો કે આરમાંથી. તો વિધેયનો પ્રદેશ થશે આર. હવે વિધેયનો વિસ્તાર, ચલો વિસ્તાર કયો થાય તમારો, તો કે વાયની કિંમતો વિસ્તાર થાય. તો વાયની કિંમતો કઈ કઈ મળે છે, તો કે 1 મળે, 0 મળે અને -1 મળે. અહીંયા આપણી પાસે 3 જ કિંમત મળે છે, 0, 1 અને -1. તો એ જ તમારો વિસ્તાર થયો, -1, 0 અને 1. તો આ જે 3 સંખ્યા છે -1, 0 અને 1, એ ત્રણેય સંખ્યાનો જે ગણ બને એ તમારો શું થયો, વિસ્તાર. તો આ આપણે વાત કરી ચિહ્ન વિધેયની. ચલો એની પછીનું વિધેય છે તમારું 7મું વિધેય, મહત્તમ પૂર્ણાંક વિધેય. આ વિધેયમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે વિધેય f r થી r f of x બરાબર બોક્સમાં x બિલોંગ્સ ટુ r, આને બોક્સમાં x વંચાય, અથવા તો આને બીજી રીતે વાંચવું હોય તો મહત્તમ પૂર્ણાંક વિધેય x એ રીતે પણ વંચાય. x બિલોંગ્સ ટુ r એટલે કે વાસ્તવિક સંખ્યા ગણમાંથી x લેવાનું છે, એ x થી નાના હોય અથવા x ને સમાન હોય. x થી નાના હોય અને x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. આ વ્યાખ્યા થોડીક અટપટી છે, આને આપણે ઉદાહરણ આપવું એટલે તમને વધારે આઈડિયા આવશે. ધારો કે પહેલી સંખ્યા તમારી પાસે 1.2 છે, સંખ્યા x બરાબર શું આપેલી છે તમને, 1.2. તો અહીંયા શું કીધું છે કે x થી નાના હોય અથવા x ને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકો. તો x થી નાના અથવા તો તેને સમાન પૂર્ણાંકો જોતા હોય આપણે તો સંખ્યા રેખાનો ઉપયોગ કરવી. ધારો કે અહીંયા 0 છે તમારી પાસે, અહીંયા 1, 2, 3, આ સાઈડ આવશે -1. ચલો 1.2 ક્યાં આવે, તો કે 1 અને 2 ની વચ્ચે અહીંયા ક્યાંક હશે. ચલો 1.2 થી નાના હોય અથવા x ને સમાન હોય. 1.2 એ પૂર્ણાંક સંખ્યા ન કહેવાય, આપણે પૂર્ણાંકની જરૂર છે. તો 1.2 થી નાની સંખ્યાઓ કઈ બાજુ હશે, તો આ બાજુ ડાબી બાજુ જાઓ અને નાની સંખ્યાઓ મળે. કઈ કઈ સંખ્યા છે તો અહીંયા લખવી, તો કે 1, 0, -1, -2, આ બાજુ જાઓ એટલે બીજી સંખ્યાઓ મળશે. તો આ જે પૂર્ણાંકો છે તેવા તમામ પૂર્ણાંકો, એટલે આ જે પૂર્ણાંકો છે એમાં સૌથી મોટો પૂર્ણાંક, તો આ જે પૂર્ણાંકો છે એમાં સૌથી મોટું કોણ છે, તો કે 1. તો એ તમારો આનો જવાબ થાય. તો કે 1.2 બોક્સમાં એનો જવાબ શું થાય તમારો 1. બીજી સંખ્યા આપું, ધારો કે 2.5. ચલો એને આપણે સંખ્યા રેખા ઉપર જોઈ, 0, 1, 2, 3. ચલો 2.5 ક્યાં આવે, તો કે 2 અને 3 ની વચ્ચે અહીંયા આવે. ચલો એનથી નાની પૂર્ણાંક સંખ્યાઓ એટલે આ બાજુ જવાનું, કઈ કઈ આવે, તો કે 2, 1, 0. આમાં સૌથી મોટો પૂર્ણાંક કયો છે તમારો 2. તો અહીંયા જે 2.5 છે એનો જવાબ શું થઈ જશે તમારો 2. ચલો આ ધન સંખ્યા માટે વાત કરી. હવે ઋણ સંખ્યા માટે વાત કરવી, તો ઋણ સંખ્યા ધારો કે તમને આપું -1.2. ચલો આના માટે વાત કરવી તો અહીંયા ડાયરેક્ટ અમુક એમ કહેશે કે જવાબ ડાયરેક્ટ -1 આવે, જોઈએ આપણે. ચલો અહીંયા સંખ્યા રેખા છે, સંખ્યા રેખા ઉપર અહીંયા 0, -1, -2, -3. ચલો -1.2 ક્યાં આવે, તો કે 1 અને 2 ની વચ્ચે અહીંયા આવે, -1.2. એનેથી નાના પૂર્ણાંકો એટલે આ બાજુ જવાનું થાય. તો આ બાજુ જતાં કઈ કઈ સંખ્યાઓ મળે, તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કઈ આનેથી 1.2 થી નાની કઈ આવે, તો કે -2, -3. તો અહીંયા સંખ્યાઓ તમને -2, -3, -4 આ બધી મળે. તો એમાં સૌથી મોટો પૂર્ણાંક શું છે, -2. તો -1.2 નો જવાબ તમને -2 મળે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, માઇનસમાં સંખ્યા આપેલી હોય ત્યારે એનો પૂર્ણાંક તમારે સંખ્યા રેખા દોરીને પછી જ લખવાનો, ઉતાવળ કરવાની નથી. ચલો એ જ રીતે બીજી સંખ્યા ધારો કે હું એમ કહું -2.5. ચલો એને સંખ્યા રેખા ઉપર દર્શાવી, 0, -1, -2, -3, -4. -2.5 ક્યાં આવે, તો કે 2 અને 3 ની વચ્ચે અહીંયા આવે. ચલો એનથી નાની સંખ્યાઓ આ બાજુ જાવી તો નાની સંખ્યાઓ મળે.
કઈ કઈ આવશે તો કે -3 -4 -5 આ બધી સંખ્યાઓ એમાં મહત્તમ મોટો પૂર્ણાંક કયો છે -3 તો -2.5 છે એનો જવાબ શું આવે -3 હવે આનો જે આલેખ દોરવો છે આપણે એના માટે અમુક વસ્તુની જરૂર છે એ તમને સમજાવું કે એક્સની કિંમત જો તમે 0 થી લઈને 1 સુધી લેવામાં આવે તો f of x અથવા તો y બરાબર f of x ની કિંમત તમને કઈ મળે તો f of x એટલે કે મોડ x છે એની કિંમત તમને કઈ મળે તો જો અહીંયા 0 લો તો જવાબ તમને શું મળે 0 જ મળે 0.2 0.3 0.4 આ બધી જે સંખ્યાઓ માટે જવાબ શું મળશે 0 જ મળે તો કે f of x ની કિંમત કે મળે 0 ક્યાં સુધી તો કે 1 સુધી 1 આપણે લેવાનો નથી અહીંયા જો બરાબર નથી કર્યું તો કે 1 શેમાં આવે તો કે 1 થી 2 માં આવે તો કે 1 માટે તમને f of x શું મળશે તમને તો કે f of x 1 માટે તમને મળશે 1 જે પૂર્ણાંક સંખ્યા હોય 1 હોય 2 હોય 3 હોય એ પોતે જ સંખ્યામાં -2 આપેલું હોય તમને આ રીતે કે -2 છે આ રીતે એને તમે આ રીતે બોક્સમાં આપેલું હોય તો જવાબ -2 જ આવે 1 હોય તો એનો જવાબ 1 જ આવે -5 હોય તો એનો જવાબ -5 જ આવે મૂળા પૂર્ણાંક સંખ્યા છે તો પૂર્ણાંક સંખ્યાને સમાન સરખી જે સંખ્યા જોતી હોય તો તમને સમાન સંખ્યા જ મળે કારણ કે અહીંયા જો વ્યાખ્યામાં જ કીધું છે આપણને શું કીધું છે એક નાના હોય અથવા તો એક્સને સમાન હોય તો કે સમાન સંખ્યા મળે ત્યાં સુધી એ જ લેવાની છે પણ જ્યારે તમને આ રીતે પોઈન્ટમાં આપેલી હોય ત્યારે તમારે નાની સંખ્યાઓ લેવાની તો અહીંયા 1 માટે જવાબ તમને 1 જ મળે ચલો 1.2 1.3 1.4 બધી સંખ્યા માટે જવાબ શું મળે 1 જ મળે અહીંયા જોયું આપણે જો 1.2 માટે જવાબ શું મળ્યો તમને 1 તો આ બધી જ સંખ્યા માટે 1 મળશે ચલો 2 માટે વાત કરવી તો કે 2 થી લઈને 3 સુધી જવાબ તમને શું મળે તો કે f of x બોક્સમાં x આનો જવાબ તમને 2 મળે ચલો આ જ રીતે ઋણ સંખ્યા માટે વાત કરવી તો ઋણ સંખ્યા -1 થી લઈને 0 સુધીની વાત કરવી તો કે -x હોય ત્યારે જવાબ તમને શું મળે -1 જ મળે એની વચ્ચેની સંખ્યા ધારો કે -0.5 તો -0.5 હોય તો એનો જવાબ એ શું મળે તમને -1 જ મળે કારણ કે -0.5 થી આ બાજુ સંખ્યાઓ કઈ કઈ આવે જો અહીંયા આ તમારી સંખ્યા રેખા છે 0 -1 -2 તો અહીંયા ગમે તે સંખ્યા લઈ લો 0 થી -1 વચ્ચે બધાનો જવાબ શું આવે આ બાજુ જાઓ એટલે -1 જ આવવાનો છે અહીંયા 0 થી લઈને -1 સુધીમાં અહીંયા વચ્ચે ગમે તે સંખ્યા લેવી આપણે તો બધી જ સંખ્યા માટે જવાબ શું આવશે તમારો -1 જ આવે ચલો એ જ રીતે -2 થી લઈને -1 સુધીની સંખ્યા બધાનો જવાબ શું આવે તો કે -2 જ આવે ચલો આનો આલેખ દોરવો હોય તો આલેખ કેવી રીતે મળે આપણને તો અહીંયા દોરવી આપણે આ તમારી y-અક્ષ છે આ તમારી x અક્ષ છે ચલો અહીંયા 0 1 2 3 4 આ સાઈડમાં -1 -2 -3 -4 ઉપરની બાજુ 1 2 3 નીચેની તરફ 1 -1 -2 -3 -4 ચલો આ રીતે તમને સંખ્યાઓ મળી તો સૌથી પહેલાં 0 થી 1 માટે x બરાબર 0 હોય ત્યારે y ની કિંમત શું મળે 0 જ મળે તો કે આ બિંદુ મળ્યું ચલો 0 થી લઈને 1 સુધી 1 લેવાનું નથી તો 1 લેવાનું નથી એટલે કે 1 ઉપર શું આવશે આ રીતે રાઉન્ડ આવશે અને ત્યાં સુધીની બધી જ સંખ્યાઓ તમારો એનો જવાબ શું આવે 0 આવે 1 માટે વાત કરવી તો કે x બરાબર 1 હોય ત્યારે જવાબ કેટલો મળે છે 1 મળે છે તો y ની કિંમત 1 મળે તો અહીંયાથી લઈને આપણે જેમ સંવૃત અને વિવૃત અંતરાલ કરતા હતા એ જ વસ્તુ અહીંયા છે તો અહીંયા 1 લેવાનો નથી 1 ક્યાં આવશે તો કે અહીંયા આવશે તો કે 1 થી લઈને 2 સંખ્યા સુધી તમને અહીંયા મળે અહીંયા આપણે રાઉન્ડ કરવાનું આ રીતે ચલો 2 માટે ક્યાં મળશે તો 2 માટે 2 મળે 2 થી લઈને 3 સુધી 3 અહીંયા રાઉન્ડ આવશે ચલો 3 થી ઉપર તો અહીંયા 3 એ ઘાટું કરવાનું થશે અને 4 ઉપર પાછું રાઉન્ડ આ રીતે તમારી સંખ્યાઓ મળશે કે 1 થી 2 માટે તમારો જવાબ કેટલો આવે 1 2 થી 3 માટે જવાબ શું આવે 2 3 થી 4 માટે જવાબ શું આવે 3 એ જ વસ્તુ નીચે 0 થી 1 વચ્ચે જવાબ શું આવે 0
-1 થી 0 વચ્ચે જવાબ શું આવે તમારો? તો -1. તો અહીંયા પોઈન્ટ આવશે અને આ બાજુ જાઓ એટલે અહીંયા તમારું બિંદુ આવશે. ચલો એ જ રીતે અહીંયા -2 થી લઈને -1 સુધી તો અહીંયા પોઈન્ટ આવશે અને આ બાજુ શું આવે તમારું? બિંદુ. આ રીતે. ચલો એ જ રીતે અહીંયા -3 માટે તો -3 માટે અહીંયા ઘાટું થશે અને આ બાજુ જાઓ તો -2 છે એના માટે તમારે બિંદુ આવશે. તો આ જે આલેખ છે એ તમારો શેનો છે? તો કે f(x) બરાબર બોક્સ x. તો આ વાત કરી એ વાત શેની છે તમારી? તો કે મહત્તમ પૂર્ણાંક વિધેય. તો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં શું કરવાનું? તો કે એક્સની જે કિંમત આપેલી હોય એનેથી નાના આપણે પૂર્ણાંકો લેવાના. એ બધા જ પૂર્ણાંકોમાં જે સૌથી મોટો પૂર્ણાંક હોય એ તમારો જવાબ થશે. 1.2 છે તો 1.2 થી નાના કયા થયા? તો કે 1 0 -1. તો એમાં સૌથી મોટો કયો? તો કે 1. તો એ તમારો જવાબ થાય. એ જ રીતે ઋણ સંખ્યામાં -1.2 છે તો એનાથી નાની સંખ્યા કઈ કઈ થશે? તો કે -2 -3. એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો? તો કે -2. એ જવાબ થયો. એ જ વસ્તુ આપણે ગ્રાફમાં દર્શાવો એટલે તમને આ રીતે આલેખ મળશે. આલેખ f(x) બરાબર બોક્સમાં x. આ તમારી વાત થઈ મહત્તમ પૂર્ણાંક વિધેય. તો આજે જે આપણે વિધેયો સમજ્યા છીએ એ બધા જ વિધેય તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને એના આલેખ છે વ્યવસ્થિત દોરવાના છે. અસ્તુ. જય ગુરુદેવ.